તો હાલ રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાજકોટના જેતપુરમાં દોરીથી બાળકનો પગ કપાઈ ગયો છે। નદીના પટમાં રમતા બાળકના પગમાં દોરી આવી ગઈ હતી। ચાઇનીઝ દોરી પગમાં આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। જયદેવ નામના 2 વર્ષીય બાળકનો પગ કપાઈ ગયો છે। જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે તેને ખસેડવામાં આવ્યો છે। રાજકોટના જેતપુરના બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં દોરીના કારણે બાળકનો પગ કપાઈ ગયો છે। નદીના પટમાં રમતા બાળકના પગમાં દોરી આવી ગઈ હતી। ચાઇનીઝ દોરી પગમાં આવી જતા તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો। જયદેવ નામના 2 વર્ષીય બાળકનો પગ કપાઈ ગયો છે, ત્યારે જેતપુર સરકારી હોસ્પિટલમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। આજે ઉત્તરાયણનો પર્વ છે, જેના કારણે રાજકોટમાં પણ એક દુર્ઘટના ઘટાઈ છે। રાજકોટના જેતપુરમાં દોરીના કારણે બાળકનો પગ કપાઈ ગયો છે। નદીના પટમાં રમતા રમતા બાળકના પગમાં દોરી આવી ગઈ હતી। ચાઇનીઝ દોરીના કારણે આ પ્રકારનો બનાવ બન્યો છે। ચાઇનીઝ દોરી પગમાં આવી જતા 2 વર્ષનું બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો। જયદેવ નામનું આ બાળક છે। જયદેવ નામના 2 વર્ષીય બાળકનો પગ કપાઈ ગયો છે। જેતપુર સરકારી હોસ્પિટલમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે, તેમ છતાં છાને ખાને આ ચાઇનીઝ દોરી વેચાય છે, જેના કારણે આ પ્રકારનું નુકસાન થાય છે। આવો જ એક બનાવ રાજકોટના જેતપુરમાં બન્યો છે, જ્યાં ચાઇનીઝ દોરીના કારણે બાળકનો પગ કપાઈ ગયો છે। નદીના પટમાં રમતા બાળકના પગમાં ચાઇનીઝ દોરી આવી ગઈ હતી, ત્યારે ચાઇનીઝ દોરી પગમાં આવી જતા બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો। જયદેવ નામના 2 વર્ષીય બાળકનો પગ કપાઈ ગયો છે। જેતપુર સરકારી હોસ્પિટલમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે।